નમસ્કાર મિત્રો, મહાપર્વ નવરાત્રિમાં માતાજીનું દ્વિતીય સ્વરૂપ બીજા નવરાત્રમાં માતાજીને આપણે મા બ્રહ્મચારિણી રૂપે એની આરાધના પૂજા કરતા હોઈએ છીએ. હવે મા બ્રહ્મચારિણી એ સંસ્કૃત શબ્દ બ્રહ્મ વત્તા ચારિણી એ આપણે સમજી શકીએ છીએ અને બેઝિકલી સમર્પણ, પવિત્રતા અને કમ્પ્લીટ ડિવોશન, એકદમ સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ. આ માનું જે સ્વરૂપ છે એ કેટલું સુંદર છે. સિમ્પલ સફેદ સાડીમાં, એકદમ સાદી સફેદ સાડીમાં એક હાથમાં માના જપમાળા છે અને બીજા હાથમાં કમંડળ છે. અને કમંડળ અને જપમાળામાં આપણને દર્શન આપતા મા ભગવતી એટલે મા બ્રહ્મચારિણીનું જે આ સ્વરૂપ છે એ આપણને તપ અને ધ્યાન, તપશ્ચર્યા અને ધ્યાન, આ બે વસ્તુનું સતત માર્ગદર્શન આપે છે. આપણને તપ અને ધ્યાન માટે પ્રેરિત કરે છે. ભગવાન શિવની પ્રાપ્તિ માટે દક્ષ પ્રજાપતિના ત્યાં સતી તરીકે જ્યારે માતાજીનું પ્રાગટ્ય થયું ત્યારે શિવની પ્રાપ્તિ માટે એમણે કરેલું વર્ષો સુધીનું કઠોર તપ, કઠોર તપશ્ચર્યા, એ તપશ્ચર્યા અને સમર્પણ એનું આપણને જ્ઞાન આપે છે, એનું આપણને સતત એક પ્રેરણા આપે છે કે જીવનની અંદર કંઈ પણ મેળવવા માટે આપણે ધીરજ રાખવી પડે. શિવની પ્રાપ્તિ માટે સતીએ કરેલું તપ, સમર્પણ, ધીરજ અને વર્ષો સુધી માતાજીએ જે રીતે સતી તરીકે આપણને સૌને એક પ્રેરણા આપે એવું જે તપ કર્યું એનું પ્રતીક છે આ સ્વરૂપ. આ સ્વરૂપની સેવા કરવાથી આપણા જીવનમાં પણ સંયમ, સમર્પણ, ધીરજ અને આંતરિક શક્તિ, આ બધા ગુણોનો વિકાસ થાય છે. એટલે આપણે આજના દિવસે મા બ્રહ્મચારિણી, મા ભગવતી જગદંબાના આ દ્વિતીય સ્વરૂપને આપણા મનમાં, આપણા હૃદયમાં સ્થાપિત કરીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ સમર્પણ, ધીરજ અને આંતરિક શક્તિ સદા માટે દિવસે દિવસે વધતી રહે. એ જ માને પ્રાર્થના. જય માતાજી.